આ ભ્રામક માન્યતાઓ હટશે તો જ શરીર સ્વસ્થ થશે. ભ્રમ દરેક દ્રષ્ટિએ નુકસાનકારક સાબિત થયો છે, પછી તે ગમે તે ક્ષેત્રનો હોય. માન્યતાઓ અને વિશ્વાસોના રૂપમાં કેટલી વાતો એવી છે જે મનુષ્યના ચિંતન અને સ્વભાવનું અંગ બની ગઈ છે. હકીકતના આધારે સમીક્ષા કરતાં તેની ઉપયોગિતા જણાય છે કે ન મહતા લાંબા સમયથી મનમાં ઉપયોગી તરીકેની માન્યતા સ્વરૂપે રહેવાથી જ સ્વભાવનું અંગ બની ગઈ છે. તેને છોડવાની કે કાઢવાની ઈચ્છા થતી નથી. આ ભ્રાંતિ બ્રહ્માંની એક છે. ખાનપાન સંબંધી સદીઓથી એવી માન્યતા આવી છે કે માનવ શરીરને સ્વસ્થ રાખવા માટે મીઠું જરૂરી છે. પોષક આહારો સાથે તેને પણ ભોજનનું અનિવાર્ય તત્વ માનવામાં આવ્યું. હકીકત સાવ જુદી જ છે. નવી વૈજ્ઞાનિક શોધોથી સાબિત થયું છે કે મીઠું શરીર માટે અનુપયોગી જ નહીં, નુકસાનકારક પણ છે. તેને સામાન્ય ધીમા વિષની સંજ્ઞા આપવામાં આવે છે, જે સ્વાસ્થ્ય સંવર્ધનમાં અવરોધ છે. પાછલા દિવસોમાં મોનેકકોના મોન્ટે કાર્લો નામના સ્થળે ચિકિત્સા નિષ્ણાતોની એક ચર્ચા યોજાઈ. વિષય હતો માનવના બગડતા જતા સ્વાસ્થ્યનો સ્થાયી ઉપચાર શોધવો અને આરોગ્યને માટે ઘાતક કારણો જાણવા. તેના નિષ્કર્ષ મહત્વના છે. દરેકે એકી અવાજે સ્વીકાર્યું કે કૃત્રિમ મીઠું દરેક દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ખાદ્ય પદાર્થોમાં કુદરતી રીતે જે મીઠું હોય છે તે જ મનુષ્યને શરીરને અનુકૂળ છે. શરીરને જેટલા મીઠાની જરૂર છે એટલાથી જ વ્યવસ્થા પ્રકૃતિને શાકભાજી, ફળો અને બીજા ખાદ્ય પદાર્થો દ્વારા પૂરતા પ્રમાણમાં કરી છે. કૃત્રિમ મીઠું અલગ રૂપે વાપરવા માટે જીભના સ્વાદની પૂર્તિ કરવા સિવાય બીજું કોઈ ઔચિત્ય નજરે પડતું નથી. ચર્ચાને અંતે પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મીઠાનો શરીરના લોહીના દબાણ સાથે ઊંડો સંબંધ. લોહીનું નીચું દબાણ અને ઊંચું દબાણ જેવા રોગો વધારી દેવામાં મીઠાનો મોટો પ્રભાવ છે. પ્રાકૃતિક ખાદ્ય સ્ત્રોતોમાં પણ જેમાં મીઠાનું પ્રમાણ ઓછું હોય તેને વધારે પૌષ્ટિક અને શરીર માટે લાભદાયક માનવામાં આવે છે. આ દ્રષ્ટિએ માના દૂધને વૈજ્ઞાનિકોએ સર્વશ્રેષ્ઠ કહ્યું છે. શાકભાજી અને માછલીમાં મીઠાનું પ્રમાણ વધારે હોવાથી તેને શરીર માટે હાનિકારક માનવામાં આવ્યું છે. સંસર્ગથી ફેલાતા રોગોની માફક લોહીના દબાણની બીમારી પણ વધતી જાય છે. વિકસિત દેશોમાં સૌથી વધુ સંખ્યા રક્ત દબાણથી પીડિત રોગીઓની છે. ચિકિત્સા વિજ્ઞાનની શોધોએ એ વાતની પુષ્ટિ કરી છે કે કૃત્રિમ મીઠું લોહીના દબાણના રોગોનું મુખ્ય કારણ છે. ઊંચા લોહીના દબાણમાં ચિકિત્સકો ભોજનના મીઠાનો નિષેધ કરે છે. તેનાથી એ સંકેત મળે છે કે આરામથી જ કૃત્રિમ મીઠું લેવાનું બંધ કર્યું હોય તો ભવિષ્યમાં લોહીના દબાણના રોગીની શક્યતા જ નહીં રહે. પછાત જંગલી અને આદિવાસી ક્ષેત્રોની તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલીક જાતિઓ આધુનિક સભ્યતાથી તદ્દન દૂર છે. તેમના ખાનપાનમાં મીઠાનું સ્થાન નથી. પરિણામે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે સૌથી આગળ છે. પખ્તુનો અને અફઘાન કબાયલાઓની રહેણીકરણી આજે પણ આદિયુગ જેવી છે. તેઓ કુદરતી પદાર્થો સિવાય મીઠાનો ઉપયોગ કરતા નથી. ભોજન વિશેનો બીજો ભ્રમ પણ ખાદ્ય પદાર્થો વિશે જ છે. જેમ ખાદ્યાન્યોમાં પ્રોટીન અને ચરબીની માત્રા વધુ હોય તેમ વધુ સેવનથી શરીરની સુરક્ષા અને સ્વાસ્થ્ય સંવર્ધનનો હેતુ પૂરો કરી શકાય છે એવું માનવામાં આવે છે. નવા શોધાયેલા તથ્યો મુજબ સ્વાસ્થ્ય સંવર્ધનનો આહાર ખોરાકમાંની કેલરી પર નહીં પરંતુ કેટલો જલ્દી પચી શકે છે અને જીવ પ્રકૃતિને કેટલો અનુકૂળ છે તેના પર આધાર રાખે છે. ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદ દિલ્હીમાં ડૉક્ટર R.N. ચક્રવર્તીની દેખરેખમાં વાનરો પર પ્રયોગ કરવામાં આવ્યો. વિષય હતો હૃદયરોગો અને રક્ત દબાણના કારણોનું અધ્યયન કરવું. પ્રયોગકાળમાં વાનરોને વધારે પ્રોટીન અને ચરબીયુક્ત ભોજન આપવામાં આવ્યું. તે તેમના પાચનની પ્રકૃતિથી પ્રતિકૂળ હતું. ફલસ્વરૂપ થોડા દિવસો પછી વાનરોની મહાધમની તથા કોરોનરી ધમનીમાં ચરબીનો જમાવો થવા લાગ્યો અને હૃદયરોગથી પીડાવા લાગ્યા. ફરીથી જ્યારે તેમને તેમની પ્રકૃતિને અનુરૂપ ઓછી કેલરીવાળો ખોરાક આપવામાં આવ્યો ત્યારે હૃદયની ધમની ઠીક થવા લાગી. ડૉક્ટર ચક્રવર્તીના નિર્દેશના ચંદીગઢમાં પણ આવા પ્રયોગ કરવામાં આવ્યા. 124 વાનરોની પરીક્ષા કરવામાં આવી. શોધક ટુકડીએ કેટલાક વાનરોને 1 વર્ષ સુધી ચરબીયુક્ત ખોરાક પર રાખ્યા. પરિણામ તેમને હૃદયરોગ થવા લાગ્યો. કેટલાયમાં ઊંચું રક્ત દબાણ નોંધવામાં આવ્યું. કેટલાક વાનરો થ્રોમ્બોસિસ, રક્ત જામી જવું રોગોમાં ઝપડાઈ ગયા. માંસાહારની તરફેણમાં દલીલ કરવામાં આવે છે કે તેમાં પ્રોટીન કેલરીની માત્રા વધુ હોય છે. ઉપરનો પ્રયોગ સાબિત કરે છે પ્રોટીન અને વધુ કેલરીવાળા ખોરાકને સ્વાસ્થ્ય સાથે સંબંધ નથી. શરીરની પ્રકૃતિને અનુકૂળ ખાદ્યાન્ન જ સ્વાસ્થ્ય સમર્થનમાં સહાયક સિદ્ધ થાય છે. મનુષ્યનું પાચનતંત્ર માંસાહારથી તદ્દન પ્રતિકૂળ છે. માંસાહારી જીવોને દાંત અને આંતરડાની રચના જુદી રીતની હોય છે, જેથી મનુષ્ય શરીર અને પ્રકૃતિ સાથે થોડી પણ સમાનતા નથી. માંસ, માછલી, ઈંડામાં રહેલા ભારે પ્રોટીન અને ચરબીની માત્રાને પચાવવામાં માનવીનું પાચનતંત્ર અસમર્થ છે.